હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ। તો ગાઈઝ આમીથી હમણાં જો 8 વાગી આવી અને આજે મતલબ છેલ્લો દિવસ છે, પછી મમ્મી જવાનું નથી અને પછી જવાનું હોય બીજે। આજે છેલ્લે દંજી આવી અને આપણે મમ્મી જવાને એક થઈ ગયા અને યાર ફોન કરતા ગયા દિનાવાળા પચવા કરીએ અને સવારનો વ્યૂ જો કેવો લાગે તો દર નહીં ગયો। गाइस આપણે જગ્યા પર થઈ જા બનાવી જવાનું કામ કરવા તો લેડો કોમી લાગી ગઈ આવતા। ગાइस હમણાં આવી ગઈ છે ચા અને આપણે હમણાં પીએ ચા। ચલો તાણે ચા પી લઈએ। बोल बोला बाहर काढना केम तने पूछू बोलो ऐसो ना आपण ये पाइप टूटी जैसे पाइप चलो काढ ले आपण आपण सीडी लीजिए અને બાહર કાઢના તો વાયર હે પેલા વાયર કાઢ ऐसे नहीं तारा खुली जैसे ऊपर જેમ ખુલવાનું એવું થોડું છે વાત કરે તું કટોણી ઘાલવાની પાહે એટલે પાડ દેવાનું તું પડે હડે गाइस आज બધું મારે કરવાનું જો આ લાકડો બધું મી ખોય દેખો બે આઈડો બીજું આ બધું હે ને આ બધું ટોટલ મારે ખોલવાનું હે તો થોડું દેખા સેટિંગ કરેલું। તો ગાइस હમણાં માર ખાવાનો ટાઈમ થઈ ગયો અને અમે ખાવા જઈએ જો। તો गाइस હમણાં આપણે ખાવા બે જાય જો આજે તો ખીચડી લીધા હે અને હવે ખાઈ લઈએ ભૂખ બરોબર લાગી આજે તો અને આજે તો સંજય भी नहीं आया માર જોડે આને પેલો બીજું બી નહીં આવતો કેમ કે એની તબિયત ખરાબ થઈ ગઈ હતી આજે આવ્યો જ નહીં એટલે આજે હું એકલો આવ્યો પણ પેલા બે મારા હંગ હતા એ બીજા બે આવતા ને અમે 4 જણા આવતા પણ સંજય ન થાય ને પેલા બે એટલે અમે 3 જણા આવ્યા તો ખાઈ લઈએ રહ્યા। આપણે ટિફિન તો ધોઈ નાખશો ખાઈએ રહ્યા આવી થોડીક વાર આરામ કરી દઈએ પછી કામ કરવા જઈએ। તો ગાઈસ આરામથી જો ન હોય કામ કરવા જો પેલા બે તો હેડ્યા ઓલા अभी मैं भी जाऊँ काम करना। चलो जाइए टिफिन आई तो हमने
ગાઈઝ હમણાં વાગે 5:30 પણ હજી ટાઈમ કેટલા વાગે આજે સોડી ખબર નહીં જોવા મને દેખો 5:30 તો થયા પણ આવી છે ને ચાણી સોડી ખબર નહીં જેમ કે આજે લેટ થવાનું હોય સોડવાના મોડા એટલે થોડી વાર કોમ કરી જઈએ હમણાં પછી ઘેર જવાનું હશે મોડા સોડીને એટલે અમે હવે ઘેર જઈએ ટાઈમ નથી ગયો અને કોમ પૂરું છે એટલે ઘેર જઈએ પેલા બે આગળ હેઠા હું હમણાં એકલો પાછળ ગાડી લઈને જાઉં તો ગાઈઝ આપણે ખાવાનું તો થઈ જ ગયું નાખ્યું હમણાં શાંતિથી તપ્પા બેઠા જો ઠંડી બહુ લાગે છે એટલે તપ્પા બેઠા તો ગાઈઝ તમે મારા બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને આપણે મળીએ એક નવા બ્લોગ સાથે તો ચલો ગાઈઝ બાય.